જય ભોળાનાથ બધાને. તો આજ તે બેસતું વરસ થી અમારે બપોરા થઈ ગયા છે, તો બપોરાની તૈયારી કરવાની છે. તો આજ તો અમારે બનાવવાના છે ખમણ. તો જો ખમણમાં નાખવા પહેલા તો મરચાં લઈ લીધા છે, મરચાં ખાંડી નાખશું અને પછી છે ને ખમણ બનાવવાની તૈયારી કરવાની છે. તો ખમણ બનાવવા જો આ મસાલો લઈ આવ્યા છે અને આ છે બેસન, ગુલાબ ચણાનો લોટ છે અને આ પાણી લઈ લીધું છે. હવે છે ને આ મરચાં બધા ખાંડી અને છે ને આપણે આમાં નાખી દેવાના છે ખમણના ગોયામાં. પેલા છે ને મરચાં ખાંડી નાખશું. મરચાં ખાંડી લીધા અને હવે છે ને આમ પેકેટ તોડી અને આમાં આવે છે 2 જાતના મસાલા. આવી રીતે 2 જાતના મસાલા છે. તો પહેલા આપણે આ પડીકી નાખી દેવાની છે. આપણે અડધી જ નાખવાની છે અત્યારે અને એમાં નાખવાનું છે પાણી. હવે નાખી દેવાનો છે છેનાનો લોટ. આપણે 1.5 પેકેટ નાખી દેવાનું છે આમાં. આ મરચાં નાખી દેવાના છે. ભૂખ લાગી આ બધું હવે મિક્સ કરી નાખવાનું છે. તો હવે નાખવાની છે આપણે આ ધોળી પડીકી. આનાથી છે ને ઢોકળા હોય ને આપણા ખમણી ફૂલી જાય. હવે પાછું બધું મિક્સ કરી દેવું. તો જો આવું આપણું ખીરું થઈ ગયું છે તૈયાર ખમણ. જો એકદમ ફૂલી ગયું છે મસ્ત. આ બધું થઈ ગયું છે તૈયાર ને હવે છે ને ડીશ ભરી અને મેકી દેવાના છે શેડવા. પેલા તો ડીશમાં આપણે લગાવી દેવું તેલ થોડું, એટલે હું ઢોકળા સોટે નહીં એટલે સોટી જાય. ઢોકળનું તો મૂકી દેવા દીધું છે અહીંયા તપવા. એક એક જ ડીશું શેડવી છે. આમ મૂકી દીધું છે અને હવે ઢાંકણું ઢાંકી દેવાનું. તો આપણે ખમણ છે ને શેડવા મૂકી દીધા છે ને ખમણ ચડે ને ત્યાં સુધીમાં આપણે આ મરચાં વઘાર કરવા છે ને
એટલે સુધારી નાખશું ને હારો ખાંડ હોય તેમાં વઘાર કરવાનો હોય એટલે ઓગાળી નાખશું. આ પાણી નાખવાનું હોય ખાંડનું, તો પાણીમાં નાખી દઈશું ખાંડ ને સડે ને ત્યાં સુધીમાં ખાંડ ઓગળી જાય. એટલા મરચાં સુધારવાના છે. તો આપણે ખમણ જો થઈ ગયા છે તૈયાર, અડધા બટકા કરી નાખ્યા છે. જો આવી રીતે ફૂલિંગ થઈ ગયા છે મસ્તીના. તો હવે વઘાર કરવા તેલ મૂકી દીધું છે ને હવે આના બટકા કરી નાખી. એકદમ ફૂલિંગ થઈ ગયા છે બહુ મસ્ત. અને આ તળેલું તો બધા હમણાં ખાતા જ હોય પરબ હોય એટલે ખમણ છે ને ભાવે બધાને. કેવા સરસ થઈ ગયા છે. હવે આપણે જોઈ લઈશું તેલ આવી ગયું હોય તો ધાર કરી નાખી. તેલ તો આવી ગયું છે, પેલા નાખી દઈએ રાઈ. હવે નાખી દેવું જીરું, જો રાઈ આપણી કતડવા મળી છે. અને હવે આપણે સુધારેલા મરચાં હતા ને મરચાં નાખી દેવાના છે એમાં. મરચાં થોડાક તળાઈ જાય ને પછી આમાં છે ને ખાંડનું પાણી નાખવાનું છે. હવે નાખી દેવાનું છે ખાંડનું પાણી.